जय माताजी, जय श्री कृष्ण। वेलकम बेक टू माय यूट्यूब चैनल। जोता रहो अमारा वीडियो। आज આપણે બનાવવાના છીએ ખારી ભાત। ઓર્ડર આવ્યો છે ખારી ભાતનો। આજે રાજુભાઈના ફ્રેન્ડ સર્કલે આપણા કારખાને ખારી ભાતનો પ્રોગ્રામ રાખેલ છે, તો આપણે જવાનું છે ખારી ભાત બનાવવા માટે। આજે છે વાસી ઉત્તરાયણ, તો આપણે જવાનું છે 6 વાગે ખારી ભાત બનાવવા માટે। તો આપણે આવી ગયા છીએ મિલે। આ બધાય બેઠા છે, મારા ભાભીઓ છે। તો આ અંદર રાજુભાઈનું ફ્રેન્ડ સર્કલ અંદર બધું શાકભાજી કટિંગ કરી રહ્યું છે। શાકભાજી કટિંગ થાય છે। શાકભાજી કટિંગ થઈ જાય એટલે આપણે બારે ચૂલો અળગાવશું। તો ચૂલાની તૈયારી મોહનભાઈ કરી રહ્યા છે। થોડાક નીલા લાકડા છે એટલે થોડુંક વહેલો આપણે ચૂલો લગાડવો પડશે। અને ચૂલો લાગી ગયો છે, તો હવે આપણે આ બધું ડેકોરેશન જોઈ લો। શાકભાજીનું કટિંગ થઈ ગયું છે। મરી મસાલા શાકભાજી વઘાર માટે આપણે બધું તૈયાર કરેલું છે। તો આ મોહનભાઈ, રાજુભાઈ, નિલેશભાઈ ને બીજા નિલેશભાઈ તૈયાર થઈ ગયા છે। ચૂલો લાગી ગયો છે। તપેલાને તળી પણ આપી દીધી છે। તો આપણે વઘાર કર્યો છે। વઘાર પણ અહીંયા થઈ ચૂક્યો છે। વઘારનો તમને અવાજ પણ આવતો હશે। ભવાનીમાં ફુવા કને સરસ મજાનો વઘાર થઈ ગયો છે। હવે આપણે નાખી દીધો છે વઘારની અંદર બટેકા, ડુંગળી બધું અંદર નાખી દીધું છે, લીલું લસણ। હવે આપણે પાણી નાખી દીધું છે અંદર, અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। હવે બધી ભાભીઓ આવી ગયું છે બાજુમાં। હવે કોમેડી જુઓ, કેવી કોમેડી થાય છે। હવે થઈ ગઈ છે આપણી ખારી ભાત રેડી। તો જોઈ શકો છો ખારી ભાતનો કેવો સરસ કલર આવ્યો છે। ખારી ભાતનો કલર સારો લાગતો હોય તો કોમેન્ટ કરીને જણાવશો કે ખારી ભાત કેવી લાગી રહી છે કલરથી। આવો દોસ્તો, તમે પણ સાથે બેસીને ખારી ભાતનો આનંદ માણો। કલર બહુ સરસ આવ્યો છે, તો કોમેન્ટ કરીને જણાવશો। તો ચલો દોસ્તો, આપણે ખારી ભાત બનાવવા આવ્યા હતા, તો ખારી ભાત બની ગઈ છે। ઘરે મહેમાન છે એટલા માટે આપણે અહીંયા ખારી ભાત નહીં ખાઈએ અને ઘરે જમવાનું છે। તો આવી જ રીતે અમારા અવનવા વિડીયો જોતા રહો। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। આપણે આજે બીજી જગ્યાએ પાઉંભાજી પણ બનાવવા જવાનું છે। ખારી ભાત અહીંયા બની ગઈ છે। 9:30 વાગે પાઉંભાજી બનાવવા જવાનું છે, તો પાઉંભાજી પણ આપણે બનાવશું। ચલો ત્યાં સુધી મળીએ। જય માતાજી।